સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છેવાડાનું ગામ રાઘાનેસરા કેનાલમાં પિયત પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાઈ આજે વાવ મામલતદાર કચેરી ખાતે ઘસી આવી આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવાયું છે કે આ કોલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી રાઘાનેસરા માઇનોર પાણી આવતું નથી। એક બાજુ રવિ સિઝન આવતા પાણી ન પહોંચતા પાક ઉગાડી શક્યા નથી, તેમજ પાક નિષ્ફળના આરે છે, તેમજ ગામ લોકોને સ્થળાંતર કરવાનો તેમજ મજૂરી કરવાનો વારો આવી ગયો છે। ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે રાઘાનેસરા માઇનોર કેનાલમાં પાણી મળી રહે તેવી તમામ ખેડૂતોએ રજૂઆત કરી હતી। સાહેબ 1 મહિના ને 20 દાડાથી રાઘાનેડામાં પાણીની પૂરી વિનંતી છે, પાણી આપવા દેતા છે નહીં। કોનાડિયા પાણી હોય ને તાર ફૂલ આવે, રાઘાનેડાનો વારો હોય તાર પાણી શોર્ટ ના આવે, પછી અમે કહેવાના તો નેર ફોડી નાખે। એ કેનાલમાં જે માણસો રાખેલ છે એ અમારે નથી, રબારી હોય, પટેલ હોય કે ઠાકોર હોય, કોઈ બી કોમ હોય, પણ એ કેનાલ ઉપર માણસ જોઈએ નહીં। એ નહેર ઉપર રાખેલ હોય તો ફોટિયા ખોલી નાખતો હોય તો રાઘાનેડાનો પૂરો વિરોધ થાય ને। 1 મહિના 20 દાડા છે, સરકાર વિનંતી અમારી કે અમારા ક્ષેત્ર આવીને હોય, કોરા ક્ષેત્ર હોય તો રાઘાનેડાની વિનંતી હાજર છે। કેટલા દિવસથી પાણી ત્યાં? 1 મહિના 20 દાડાથી। તમે આજે શું રજૂઆત કરી? અમે આજ રજૂઆત એવી કરી છે, 3 દાડાની મોદી ચાલી છે, જો 3 દાડામાં મને ઉતર મળે ને અમે ભૂખ હડતાળમાં ઉતરશું, અમે ઉતરશું હાલો ખેડૂત। ઓકે, તમારું નામ? મારું નામ ઠાકરજીભાઈ રબારી, રાઘાનેસરાના। મારું નામ પીરાભાઈ સોઈ, રાઘાનેસરા મુપમાં છે। કાંડો પેલી કુંડાળિયાથી જે નહેર આવે છે એમાં જે દિવસે વારો રાઘાનેસરાનો હોય છે તો પાણી આવે ખરું સાહેબ, રેલો ત્યાં પહોંચ્યા પછી ધીમી ગતિમાં આ લોકો બંધ કરી નાખે। હવે કયા કારણે બંધ થાય છે કે ઉપરથી કોઈ દબાણ છે કે કયા કારણે થાય છે એ આપ શરીરને રજૂઆત કરવા માટે અમે મહેરબાન મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબે અમને બોધરી આપી છે, ઘટતી કાર્યવાહી અમે કરીશું, બરાબર। અને નર્મદાને અને જે જ્યાં લાગતા વળગતા કર્મચારીઓને અમે જાણ કરશું એવી અમારી આશા છે। અને અમે ગામના જે માણસો રાઘાનેસરાના 25 માણસો આવી અને રજૂઆત સાહેબ કરી છે તો અમારી સાહેબ વિનંતી ચોપડો આપ શરીરને નમ્ર અરજ છે। સાહેબ આકોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાઘાનેસરામાં મારો વારો હોય તો વખતે પાણી કાપી નાખે છે। એમને પાણી કાપે, મને સવારમાં 6 વાગે રેલો પહોંચાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે, ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતો નથી। 1 મહિનો 20 દાડા છે, અમુકને જીરા પાઇપ પડે, જીરા બળી જાય છે, અમુકને કોરા પડ્યા છે। એના માટે અમે આજે આયોજન પત્રક મામલતદાર સાહેબને અહીંયા આપીએ છો। એમણે કીધું કે અમે 100% તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો અને એવો મહેરબાની ખેડૂત છે। અને હવે આ ખર્ચા ચોક ગોતશો, અમે અત્યારે કોઈ વ્યાજે લાવ્યા હોય, કોઈ પાસે ઓછી ના લાવ્યા હોય, કોઈ પીઢીએથી લાવ્યા, એના બધા મારે જવાબ શું હાલવાનો? જો સર અમારે 3 દિવસની મુદતમાં ના આપે પાણી તો અમે આ ભૂખ હડતાળમાં ઉતરશો અને સરકાર પાસે અમારી આ વળતર માગવા અમારી વિનંતી છે। વાવ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં અધિક મદદનીશ ઇજનેર અધિકારી તરીકે સેવા બજાવતા AM ચોરસિયાની બદલી પાલનપુર ખાતે થતા તેમનો વિદાય સમારંભ માર્કેટયાર્ડના મીટિંગ હોલ ખાતે યોજાયો હતો। વાવ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, ગુજરાત પ્રદેશ તલાટી મંડળના મહામંત્રી રામભાઈ દેસાઈ, વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત તેમજ વિહાભાઈ રાજપૂત તેમજ ઈશ્વરભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા તેમજ મહામંત્રી ભરતભાઈ સોઢા, માર્કેટયાર્ડના ડિરેક્ટર રામશેખભાઈ રાજપૂત, કેશવ કૃપા સહિત તાલુકા સરપંચ એસોસિએશન, તાલુકા તલાટી મંડળના તલાટીઓ સહિત અગ્રણીઓ સહિત કર્મચારી મિત્રોએ AM ચોરસિયાને શુભકામનાઓ પાઠવી સાથે મોમેન્ટો આપી સન્માન કર્યું હતું તેમજ તેમને કરેલી કામગીરીને બિરદાવી હતી। આજના કાર્યક્રમ અંતર્ગત AM ચોરસિયાએ જણાવ્યું હતું કે તમે બધાએ મને સંતોષકારક પ્રેમ આપ્યો છે, મને કર્મચારી નહીં પરંતુ એક દીકરા તરીકે, ભાઈ તરીકે અને મિત્ર તરીકે પ્રેમ સન્માન આપ્યું છે, તે સન્માન સદાય મારી સાથે રાખીશ। તમામ સરપંચશ્રી, કર્મચારીઓ સહિત ધોળી તળી આગેવાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે લાંબા સમય પછી વતનની માટે જવાનું થયું અને એના ભાગરૂપે સૌએ મારા ઉપર લાગણી અને પ્રેમ દર્શાવીને આજે મારો વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે। આજે મને 8 વર્ષના ગાળા દરમિયાન ખૂબ માન સન્માન મળ્યું। એ વખતના જે કંઈ આપણા સંગઠનના હોદ્દેદારો હતા કે જે તાલુકાના હોદ્દેદારો સૌની સાથે સંતોષકારક કામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને મેં આપને પણ સંતોષકારક કામ માટેનો
મારો પ્રેમ આપ્યો છે. એ જ રીતે તમે બધાએ પણ મને સંતોષકારક પ્રેમ આપ્યો છે. મને કર્મચારી થઈ નહીં, પણ તમારા વડીલોએ મને દીકરા તરીકે, મારા સમવયસ્ક મિત્રોએ મને ભાઈ તરીકે, અને એના પછી પણ મિત્ર તરીકે, એટલે પુત્ર, ભાઈ અને મિત્ર તરીકે બધાએ મને પ્રેમ, સન્માન આપ્યું છે. એ સન્માન અને સદૈવ મારા સાથે રાખીશ. અને હું જિલ્લાનો છું એટલે મને કામ કરવા માટેની પ્રેરણા થાય. બીજા દૂરથી કોઈ કર્મચારીઓ હોય તો કદાચ એમ કે ભાઈ દોડી જવાની હોય પોતાના વતનમાં, એવું મેં રાખ્યું નથી. સંતોષકારક રીતે કામ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. એવું સંતોષકારક કામ કર્યું છે અને આ બધાનો સાથ અને સહકાર મળ્યો તો આપણા તાલુકામાંથી એક પણ અરજી બાંધકામ શાખાની વિજિલન્સમાં નથી. અને આ મેં અઠવાડિયામાં કાલે જ મને મારા પાલનપુરના સલ્લા ગામની વિજિલન્સની અરજી મને કાનો તમારે જવાબ કરવાનો, એટલે મને સંતોષ એ રીતે થયો કે મેં જ્યાં કામગીરી કરી છે ત્યાં કોઈ અરજી થવા નથી દીધી. એટલું સંતોષકારક કામ કર્યું છે. આપને બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, સન્માન આપ્યું છે, અને એ સન્માન થકી આપનો અહીં બેઠેલી સૌ ધોળી કલીનો હૃદયથી, દિલથી આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. અને સામે બેઠેલા સૌ સરપંચશ્રીઓ, સૌ આગેવાનો, સૌ મારા શુભેચ્છકો, તલાટી, મંત્રીઓ અને સૌ સન્માનીય કર્મચારી મિત્રો, ભાઈઓ, બધાનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ PI RR રાઠવા, PSI CP ચૌધરી દ્વારા થરાદ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે થરાદ 4 રસ્તા, ધાનેરા 3 રસ્તા, ઢીમા 3 રસ્તા તેમજ થરાદના ખૂણે ખૂણે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે બ્લેક ફિલ્મવાળી ગાડીઓના બ્લેક ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. નંબર પ્લેટ વગરની બાઇક ગાડી ડિટેન કરવામાં આવતા થરાદ પોલીસની કામગીરી જોવા મળી હતી. જો આવી જ રીતે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓનો પૂરેપૂરું ચેકિંગ કરે તો થરાદની અંદર કેટલી ગાડીઓમાં બિનકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી બંધ થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ વીરબાઈ ગેટ નજીક પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતી સમય અચાનક કોઈ કારણસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવના પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમય કુકર ફાટવાની ઘટના સામે આવી હતી. જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું. જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મહિલાને લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કુકર ફાટી જવાથી ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા 580 જેટલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપેરેન્ટ રિક્રુટમેન્ટથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખુલી છે તેના પરિણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલિવરી તથા ટ્રાન્સપેરેન્ટ ગવર્નન્સ જોઈએ છે. જે યુવાનોને નિમણૂક પત્ર એનાયત થયા છે તેમાં પંચાયત સેવામાં અધિક મદદનીશ ઇજનેર, માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર, શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેયર તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ICT ઓફિસર્સની જગ્યાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત માટેના 4 મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પૈકીના એક સ્તંભ એવી યુવા શક્તિના ધગશ, જોમ અને જુસ્સાને વિકસિત ગુજરાત માટે સરકારી સેવામાં જોડવાની આપણી નેમ છે. તેમણે 2047ના વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકારે જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં લિવિંગ વેલ અને અર્નિંગ વેલને ધ્યાન રાખ્યો છે. તેની પણ ભૂમિકા આ પ્રસંગે આપી હતી. આગામી 16 ડિસેમ્બરના રોજ ઊંઝા APMC ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપના 3 જૂથ મેદાને હતા, જેમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ
તેમજ પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ હતા. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. તેમાં ધારાસભ્ય અને તેમના નજીકના અરવિંદભાઈ પટેલ પૂર્વ વાઇસ ચેરમેનને મેન્ડેટ અપાયો નથી. તે ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ અપાયો છે, તો વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ અપાયો છે. ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ અપાયો નથી. સાથે સાથે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ નથી અપાયો. ત્યારે પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને પણ મેન્ડેટ આપવામાં આવ્યું છે. દિનેશભાઈ પટેલ જે ખરીદ વેચાણ સંઘથી બિનહરીફ થયા છે, એટલે તેમનું નામ મેન્ડેટમાં નથી, પરંતુ તેમના સમર્થનના લોકોને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. ત્યારે હવે ઊંઝા એપીએમસીમાં 3 જૂથો વચ્ચે જંગ જામશે, જેથી ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેશે. ગુજરાતના સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને ગઈકાલે નિધન થયું હતું. 90 વર્ષની ઉંમરે પુરુષોત્તમ ઉપાધ્યાય અંતિમ શ્વાસ લીધા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયની વિદાયથી સંગીત રસિકો અને કલા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના સોશિયલ મીડિયામાં પદ્મશ્રીથી સન્માનિત પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે સુરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય સુરમય સંગીત અને અમૂલ્ય યોગદાનથી સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પુરુષોત્તમ ઉપાધ્યાય આજીવન સંગીતની સેવા કરીને સુગમ સંગીતને એક નવી ઊંચાઈ આપી છે.